गुजरात के महानगर अहमदाबाद में सरकारी स्कूलों को बढ़ावा देने के लिए स्कूल बोर्ड का ड्राफ्ट बजट पेश किया गया है। गुजरात के अहमदाबाद में अमियो को संचालित स्कूल बोर्ड ड्राफ्ट बजट पेश किया गया। वर्ष 2025-26 के ड्राफ्ट बजट के लिए 1146 करोड़ रुपए आवंटित किए गए हैं, जिस पर एएमसी के शासन अधिकारी एल.टी. देसाई ने जानकारी दी। नगर प्राथमिक शिक्षण समितिनो वर्ष 2025-26નું ડ્રાફ્ટ અંદાજપત્ર 1143 કરોડનું રજૂ કર્યું છે। બજેટનો મહત્તમ ભાગ એટલે કે 91% ભાગ એટલે કે 1042 કરોડ પગાર ખર્ચ પાછળ વાપરવામાં આવશે। વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક અને શિક્ષકોની લગતી પ્રવૃત્તિઓ પાછળ 7% ખર્ચ એટલે કે કુલ બજેટના 77% ખર્ચ કરવામાં આવશે। શાળાઓની સજ્જતા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે કુલ બજેટના 2% એટલે કે 23 કરોડ રૂપિયા ખર્ચ એની પાછળ કરવામાં આવશે। આ બજેટ શતાબ્દી વર્ષ બજેટ તરીકેનું ઉજવણી કરવા માટેનું જ્યારે આયોજન છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 450 શાળાઓ ગુણવત્તાલક્ષી શિક્ષણની અંદર આ શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે। મૂલ્યાંકનની અંદર વિદ્યાર્થી, શિક્ષકો, શાળા આ તમામ પેરામીટર્સને ધ્યાનમાં રાખી અને જે શાળા A+ ગ્રેડની અંદર આવે એવી 100 અલગ શાળાઓ તારવી અને આ શાળાઓ પણ બાજુની જે વીક શાળાઓ છે એને દત્તક લે એ માટેનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી પ્લાનિંગ કરવામાં આવેલું છે। આ બજેટના જે ખાસ કરીને મને કહેતો આનંદ થાય છે કે આખું બજેટના કેન્દ્રમાં છે શિક્ષક છે, બેસ્ટ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે। આખા વર્ષ દરમિયાન બજેટની અંદર ખાસ કરીને મારી શાળા, સ્વચ્છ શાળા, અત્યારે સ્વચ્છ શહેર સર્વેક્ષણ 2024 ચાલી રહ્યું છે ત્યારે આપણી શાળાઓ પણ એની અંદર અવ્વલ નંબરે આવે અને ઘેર ઘેર બાળકો, શિક્ષકો સ્વચ્છતાનો સંદેશ લોકો સુધી પહોંચાડે અને આપણું શહેર દેશની અંદર સ્વચ્છતાની અંદર પ્રથમ નંબરે આવે એ માટેના પ્રયત્નો કરવામાં આવશે।